એવી છે કે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પછવાડું કંપનીના ભાગમાં આવ્યું. તમારે નકરો ખાણ દીધા કરવાનું, પૂળા નાખ્યા કરવાના, નીળ નાખ્યા કરવાની, સરકાર ધરાય એટલે આંકોરથી કંપની કાઢી લે છે. સાચું હોય તો આ પાડો ને ખોટું હોય ના પાડો. તમે જેટલી મહેનત મજૂરી કરો બધું જ સરકાર તમારી પાસેથી લઈ જાય અને પછવાડું ભાજપના ગુંડાઓના હાથમાં, કંપનીના હાથમાં, ઉદ્યોગપતિના હાથમાં, બુટલેગરોના હાથમાં વાહિલો ભાગ આવ્યો, આપણા ભાગમાં આગલો ભાગ આવ્યો. આ 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદરથી તો ખેડૂતને જેટલું નુકસાન ગયું એનું કઈ થાય એમ નથી. હેમંતભાઈ અને સામંતભાઈ બધાએ કીધું કે ભાઈ આનાથી 1 વર્ષનો ભૂકો આવે. આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદમાં, રાજકોટમાં, વડોદરામાં ભણે છે. એની ફી ભરવાના પૈસા ક્યાં? આ રાહત પેકેજ થી ફી ભરાઈ જાય. ઘણાના ઘરમાં માંદગીનો ખાટલો છે, દવાખાનાનું બિલ આવી ચડ્યું છે, ક્યાં કરશું? કેટલાય ખેડૂતોએ આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના કર દઈએ, દીકરો પવણાઈ દઈએ, એના ઘરે રહેતા થાય એવો વિચાર કર્યો હશે. સરકારને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ પવણાવશે, ફી કેમ ભરશે છોકરાની, માંદા માણસના દવાખાનાનું બિલ કેમ ભરશે, કોઈ ચિંતા ત્યાં નથી ગાંધીનગરમાં. શું કામ? ગાંધીનગરમાં સરકાર નથી, આપણા બધાના મતથી જ્યાં સર્કસ ચાલુ કરેલું છે આ લોકોએ. અને સર્કસ કેવી રીતે એ હું તમને કહું. પ્રાથમિક શાળામાં ઓલી સંગીત ખુરશીની રમત આવે, એમાં એક જણો ખૂણામાં ઉભો ઉભો ડગ 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 વગાડે એટલે ઓલી ખુરશી ફરતા ફરતા બધા ફરે. હોય છે કે નથી હોતું આવું? પછી અચાનક ઓલો વગાડતો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી આવીને બેસી જવાનું, ઉભા રહ્યા આઉટ. હોય છે કે નથી હોતું આવું? ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી આવું હાલે છે. દિલ્હીમાંથી ખંજરી ખખડાવે, ડગ 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 ડગ, મંત્રી બધા ગોળ ગોળ ફરે, કોકના હાથમાં આવીને કોકના હાથમાંથી ગઈ. 1.5-2 વર્ષ સુધી આવું હાલે. ત્યાં વળી દિલ્હીથી ડગ 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 વગાડે ખંજરી, અહીં મંત્રી ગોળ ગોળ ફરે, કોકના હાથમાં ખુરશી આવીને કોકની ગઈ. થાય છે કે નથી થતું આવું? તો દોસ્તો, સરકારમાં આવું હોય કે સર્કસમાં આવું હોય? આ સર્કસ છે. તમે કોની પાસે આશા રાખીને બેઠા છો કે તમારી વાત સાંભળે? ન્યા કોઈ સરકાર નથી ભાઈ, ન્યા સર્કસ છે. એની સંગીત ખુરશીની રમત હાલે છે. અહીં આપણે વેદનાની વાત લઈને આવ્યા છીએ કે ભાઈ અમને આ તકલીફ છે, તે તકલીફ છે, ઓલી તકલીફ છે. ન્યા કોણ સાંભળશે? ન્યા કોઈ સરકાર નથી, સર્કસ હાલે છે. આ સર્કસને બંધ કરાવવા હાટું થઈને એક વખત આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપો એવી વિનંતી કરવા આવ્યા. દોસ્તો, આ સર્કસ બંધ કરો. ખેડૂતના હાથમાં 5 પૈસા નથી અત્યારે. ચૂંટણી આવશે ત્યારે પૈસા આપવા આવશે. વિસાવદરની ચૂંટણી હતી, કોઈ સર્વે કર્યા વગર જેને જે જોઈએ એ ભાજપ વાળા આપતા હતા. સોગંદનામું નહોતા લેતા, ફોટો નહોતા માંગતા, કાંઈ નહીં. લઈ જવા ગોપાલ નો આવવો જોઈએ. ચૂંટણી હોય ત્યારે દેવા માટે પૈસા છે, ચૂંટણી ન હોય ત્યારે દેવા માટે આશીર્વાદ ને ભાષણ જ હોય છે. કે અત્યારે આ ભાષણ છે, લઈ જાઓ, ચૂંટણી આવે ત્યારે ભાજપ વાળા આવીને આપી જશે. વર્ષોથી ભાજપની સરકારે એવું કરેલું કે કોઈ માણસને બોલવા દેવાનો નહીં, ગામમાંય નહીં, સીમમાંય નહીં, સોશિયલ મીડિયામાંય નહીં, મીડિયામાંય નહીં, સરકારી ઓફિસમાંય નહીં, ક્યાંય નહીં. સેજે મોઢું ખોલો, સેજે બોલો, સેજ પ્રશ્ન પૂછો તો કાં ભાજપના ગુંડાઓ અને કાં પોલીસ આવી અને તમને દબાવવાની શરૂઆત કરે. અને 30-30 વર્ષ સુધી આવી રીતે દાબ દબાણ અને દંડાની સરકાર ભાજપે ચલાવી. પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ હાવણો માર્યો છે ત્યારથી આખા ગુજરાતના લોકોની અંદર એક નવો હિંમત આવી છે, નવો વિશ્વાસ આવ્યો છે. દોસ્તો, બધાય બોલતા થયા છે, અવાજ ઉઠાવતા થયા છે, નીડર બન્યા છે, પોતાના હક માટે લડતા થયા છે. અને લોકો જાગ્યા, લોકો બોલતા થયા, અવાજ ઉઠાવતા થયા. તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું કે આટલા વર્ષથી દબીને રાખ્યા હતા એને આને બોલતા કેમ કર્યા? તમે આ ખેડૂતોના માવઠાની જે પ્રશ્ન બન્યો ત્યારે જોયું હશે કે અનેક લોકોએ, ખેડૂતોએ વિડીયો બનાવીને મીડિયામાં બાઇટ આપીને એનો વિરોધ કર્યો અને અવાજ ઉઠાવવાનું સ્વયંભૂ કામ કર્યું. અને એના કારણે સરકારની ઉપર દબાણ થયું. સરકારે કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું.
આંકડો બોલો તો એમ લાગે કે બધા ખેડૂતોના ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જાય એટલા રૂપિયા ફાળવ્યા છે. અને બોલે એવી રીતે છાપામાં 10,000 કરોડનું પેકેજ. હાથમાં કેટલા આવશે? તો કે હાથમાં તમાકુ ને બીડી લેવા એટલા પૈસા આવશે. પણ મિત્રો, મને એક વાત યાદ આવી આ 10,000 કરોડના પેકેજ ઉપર. અહીં મંચ ઉપર બધા આપણા આગેવાનો એ વાત કરીને કે સરકારમાં આમ ને સરકારમાં તેમ ને સરકાર આમ. મને તો જ્યારથી વિસાવદરના લોકોએ ગાંધીનગર મોકલ્યો ત્યારથી મેં સરકાર ભાળી નથી. મને તો ત્યાં રોજ સર્કસ જોવા મળે છે. એ સર્કસ છે, સરકાર છે નહીં. તમે કોની વાત કરો છો? સરકાર હોવી જોઈએ ને. દોસ્તો, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આવીને જાહેર કર્યું. જૂના જમાનામાં ભવાયા આવતા, આખો દી ગામમાં માગે, પછી રાતે 92 લાખ માળવાનો રાજા બને. ગામ આખું બેઠું હોય સામે ને એમ કે માગ માગ કે માગી આપું. એટલે જનતામાંથી કોઈ કઈ માગે કે ન માગે 10,000 કરોડ આપ્યા. ખબર પડે તો પાછો ઈનો હામો મળે કે ભાઈ 10 રૂપિયા આપો ને. થાય છે કે નથી થતું આવું? આ 92 લાખ માળવાના રાજા આવ્યા, 10,000 કરોડ આપીને ગયા છે. હાથમાં કાણી કોડી આવશે નહીં, પણ બધાય ખેડૂતોને લૂંટી લે. ખાતરમાં, દવામાં, બિયારણમાં, પાણીમાં, ટોલ ટેક્સમાં, આ ટેક્સમાં, તે ટેક્સમાં. દોસ્તો, સરકાર એક દૂધણી ભેંસ છે. પણ કમનસીબી ગુજરાતના ખેડૂતોની એવી છે કે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પછવાડું કંપનીના ભાગમાં આવ્યું. તમારે નકરું ખાણ દીધા કરવાનું, પૂળા નાખ્યા કરવાના, નીળ નાખ્યા કરવાની. સરકાર ધરાય એટલે આંકોરથી કંપની કાઢી લે છે. સાચું હોય આ પાડો ને ખોટું હોય ના પાડો. તમે જેટલી મહેનત મજૂરી કરો બધું જ સરકાર તમારી પાસેથી લઈ જાય. અને પછવાડું ભાજપના ગુંડાઓના હાથમાં, કંપનીના હાથમાં, ઉદ્યોગપતિના હાથમાં, બુટલેગરોના હાથમાં વાહેલો ભાગ આવ્યો, આપણા ભાગમાં આગલો ભાગ આવ્યો. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.